નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચાર એવા મેટલ સેક્ટરના શેર વિશે વાત કરવાના છે, જેમાં બ્રોકરેજ હાઉસ બુલિશ છે અને બ્રોકરેજ હાઉસ અનુસાર 6 થી 12 મહિનામાં આ શેરમાં સારો એવો નફો થઈ શકે છે. તો આ કયા ચાર શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. અને મિત્રો, વિડિયો પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળે અને તમે કન્ફ્યુઝ ના થાઓ. અને મિત્રો, જો તમને આ વિડિયોથી થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો. તો મિત્રો, વાત કરીએ નિફ્ટી મેટલ ઇન્ડેક્સ. નિફ્ટી મેટલ એક કારોબારી દિવસ પહેલા એટલે 19 સપ્ટેમ્બરના રોજ 0.64% તૂટીને બંધ થયો હતો અને તેમાંથી તેના 15 માંથી 10 શેર 3% સુધી નબળા થયા છે, જ્યારે 5 શેર મજબૂત થયા છે. આમાં 2% સુધીની તેજી આવી છે. ગયા 3 કારોબારી દિવસોથી તે સતત ગબડી રહ્યો છે અને જુલાઈથી તેણે માસિક સ્તર પર નેગેટિવ રિટર્ન આપ્યું છે. જો કે વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મેક્વાયરી આ સેક્ટરને લઈને ઘણા પોઝિટિવ છે. બ્રોકરેજ પ્રમાણે ઘરેલું સ્તર પર મજબૂત ફંડામેન્ટલ અને ઇનપુટ કોસ્ટમાં ઘટાડાથી સેક્ટરને સપોર્ટ મળશે. બ્રોકરેજે મેટલ સેક્ટરના કેટલાક સ્ટોક્સનો ટાર્ગેટ પ્રાઇસ વધારી દીધો છે અને કેટલીક રેટિંગ અપગ્રેડ કરી છે. તો આ કેટલો ટાર્ગેટ પ્રાઇસ છે અને કયા કંપની છે એના વિશે આપણે માહિતી જોઈએ. પછી પહેલા મિત્રો વાત કરીએ આપણે કે બ્રોકરેજ હાઉસ પોઝિટિવ કેમ છે. મેક્વાયરી પ્રમાણે ઘરેલું સ્તર પર વધતા ભાવ અને ઇમ્પોર્ટ પેરિટી, સ્થિર લેવરેજ અને ઇનપુટ કોસ્ટમાં ઘટાડાથી સ્ટીલ કંપનીઓ ફાયદો ઉઠાવવાની સારી સ્થિતિમાં છે. જો કે બ્રોકરેજનું માનવું છે કે કમોડિટીના ભાવ 6 થી 12 મહિનામાં વધી શકે છે. આ ઉપરાંત એલ્યુમિનિયમને લઈને બ્રોકરેજનું કહેવું છે કે એલ્યુમિનિયમની મજબૂત કિંમતો અને પેકેજિંગમાં વધતી માંગથી હિન્ડાલ્કો જેવી એલ્યુમિનિયમ કંપનીઓને પણ તેનો ફાયદો મળશે. પછી મિત્રો, વાત કરીએ કે બ્રોકરેજ હાઉસે આ શેરોનો ટાર્ગેટ પ્રાઇસ વધાર્યો છે. બ્રોકરેજે જેએસડબલ્યુ સ્ટીલને અપગ્રેડ કરીને આઉટપરફોર્મ રેટિંગ આપ્યું છે અને કોલ ઇન્ડિયા, જિંદા સ્ટીલ એન્ડ પાવર અને ટાટા સ્ટીલનો ટાર્ગેટ પ્રાઇસ વધારી દીધો છે. જેએસડબલ્યુ સ્ટીલની વાત કરીએ તો બ્રોકરેજે તેની રેટિંગ અપગ્રેડ કરી આઉટપરફોર્મ કરી દીધી છે અને ટાર્ગેટ પ્રાઇસ 884 થી વધારી 1077 રૂપિયા કરી દીધો છે. જિંદા જેએસડબલ્યુ સ્ટીલનો. પછી મિત્રો, વાત કરીએ હિન્ડાલ્કોનો પણ ટાર્ગેટ 597 રૂપિયાથી વધારી 760 રૂપિયા કર્યો છે. જિંદલ સ્ટીલ એન્ડ પાવર શેરનો 1070 રૂપિયાથી વધારીને 1170 રૂપિયા ટાર્ગેટ કર્યો છે અને ટાટા સ્ટીલનો પણ 162 રૂપિયાથી વધારી 171 રૂપિયા ટાર્ગેટ કરી દેવામાં આવ્યો છે. બ્રોકરેજે કોસ્ટ કંટ્રોલ અને વોલ્યુમ ગ્રોથના કારણે કોલ ઇન્ડિયાને આઉટપરફોર્મ રેટિંગ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ 465 થી વધારી 541 રૂપિયા કરી દીધી છે. તો મિત્રો, આ વિડિયોમાં આપણે વાત કરી મેટલ સેક્ટરના શેરો વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ બુલિશ છે અને ટાર્ગેટ પ્રાઇસ પણ વધારી દીધો છે અને ખરીદીની સલાહ આપી છે. તો મિત્રો, આ વિડિયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડિયોમાં. ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.